તો જય માતાજી, સીતારામ. તમારા બધાનું સ્વાગત છે આજના નવા બ્લોગમાં. અને આજે છે રાજવીનો જન્મદિવસ. આજે રાજવીનો જન્મદિવસ છે. રાજવીનો હેપી બર્થડે છે. અને અમે આજના દિવસને આવ્યા છીએ આપણે લાલ દરવાજા માં ખોડિયારના દર્શને, હું અને બેન. ત્યાર પછી આપણે જવાના છીએ રામ મંદિર. તો તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો. તમને પણ માતાજીના અને ભગવાનના દર્શન કરાવીશ. જય માતાજી. તો ચાલો ભાઈ, આપણે માતાજીના દર્શન કરીને આપણે આવી ગયા છીએ કૃષ્ણા કોલ્ડ્રિંક્સ. અને અહીંયા આપણે ગરમી બહુ છે એટલે મસ્તીનું વરિયાળી શરબત બે પી અને પાછા જશું આપણે રામ મટી. તમે લોકો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બોલો કાકા, સીતારામ. સીતારામ બોલ. વરિયાળી શરબત બનાવી દો ને મસ્તીનું, બે ઠંડુ ઠંડુ. એક કેમ એમ નહી હાલે, મારે આખું જોઈએ. બે બનાવી દો કાકા, ભલે. હા, ખીર જેવું ખાવું છે રામાપીર. હા તો ભાઈ પેટ્રોલ પુરાવી લીધું છે અને ચાલો જઈએ હવે આપણે રામમટી. તમે કમેન્ટમાં જય રામાપીર લખવાનું નહીં ભૂલતા. આપણે રામ દેખાય તો રામને કહેવાનું. બસ એટલે બેઠી બેઠી આવે રામાપીર આવે ને પછી ઊંટ નબળાય. હાલો, આપણે બાપા આવી ગયા છીએ રામમટી ને જઈએ રામાપીર ના દર્શને.
તો ચાલો હવે અત્યારે આજનો વ્લોગ આપણે રાજવીના જન્મદિવસ, રાજવીનું બર્થડે છે આજે, એટલે આજનો વ્લોગ હતો. અને ખાસ કરીને આજના દિવસમાં ખાલી કામ એટલું જ હતું કે આપણે રામમઢી આવીને ગાય માતાને ઘાસ ચારો ખવડાવવાનો હતો. પણ પછી રામમઢી આવવાનું થયું એટલે અમને પછી એમ થયું કે આપણે ખોડિયારમાંના પણ દર્શને જતા જઈએ. બરાબર, આપણે પહેલાં ખોડિયારમાંના દર્શને ગયા, ત્યાંથી રામમઢી આવ્યા દર્શને. નો આવે તો ચાલો આપણે જો ગૌ માતા માટે લઈ લીધું છે. ચાલો હવે આપણે હા મંદિર ઠલવજો. ધીમે 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 હોય રાજવી, બીવાનું ન હોય, ધીમે ધીમે હોય. જય ગૌ માતા. લાઈ લાઈ લે લાગે તું લઈ લે. જય રામાપીર. ચાલો હવે આપણે માતાજીના રામાપીરના દર્શન કરીને હવે આપણે આવ્યા છીએ ઇસ્કોન. કૃષ્ણ ભગવાન રાધા માના દર્શન કરવા માટે. તમે લોકો કમેન્ટમાં હરે કૃષ્ણ લખવાનું નહીં ભૂલતા. ભાઈ આપણે ભગવાન તો ફૂટી ગઈ, ભગવાનને પોટાડી દીધા છે, કાંઈ વાંધો નહીં. આપણે રામાપીર કૃષ્ણ ભગવાન છે, આપણે રામાપીરના દર્શન કરી લીધા. તો ચાલો ભાઈ આપણે આવી ગયા છીએ પાછા કૃષ્ણા કોલ્ડ ડ્રિંક છે ઘરે જવા. જો રાજવી છે, મિત પણ છે, અને
ચાલો. અને અલા હાસીન કાકા આવી ગયા. બોલો કાકા. સીતારામ સીતારામ સીતારામ. બસ. અને આજે ખાસ કરીને મિત ને કેવિન ને બધા બ્લોગ માં એટલા નહોતા કે કઈ જવાનું નક્કી નહોતું, પણ રાજવી ની બર્થડે હતી ને એટલે એ કહેતી હતી કે ભાઈ મારે આજે આમ જાવું છે એમ, ગાય માતા ને ઘાસ ચારો ખવડાવે એમ. તમે કીધું હાલો, તમે કીધું તો ખોડિયાર મંદિર જ જાવું છે. પછી એમ કરીને આપણે ફટાફટ જઈને આવી ગયા. અને આજના વ્લોગમાં બસ આટલું જ. અને મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને જય માતાજી, સીતારામ. અને વ્લોગમાં બનેલા રહેજો અને સપોર્ટ પણ આવો ને આવો કરતા રહેજો. જય માતાજી. અમે રામમટી થી જયારે ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં બધી જગ્યાએ અમે કોઈ કે કઈક બરફની ડીશ વાળો હોય ને તો આપણે ગોળો ખાતો જ આવો છે. એટલી ગરમી છે એમ. સોડા નથી પી. છેલ્લે ક્રિષ્ના કોલ્ડ ડ્રિંક્સ આવે ને સોડા પીવી પડી. પછી સોસાયટીમાં જેવા એન્ટર થયા ને એવું હું જોઈ છે. આ ભાઈ બોલો કેટલી વાર જોઈ એમ. છેલ્લે ગોળા આપણે શેરીમાં જ ગોળા વાળા ભાઈ આવી ગયા. તો ચાલો તમે પણ સરસ મજાના ગોળા ખાજો. ભાઈ ગરમીમાં ગોળા બનાવે છે. બોલો ભૈયા. જય શ્રી રામ. જય શ્રી રામ. થોડા આવશે લેટ આવે નહીં આવે તો બસ બાપા પકોડ લેવા ગયા છે એવું કીધું મને. તો પકોડ શાક લેવા નથી. મને ઊંઘમાંથી ઊભી કરીને અહીંયા લાવ્યો. ખાવું હોય રાવું પડે. બહુ ગોઈતા ગોળાવાળા ભાઈને. હું ભૂતી હતી, મન માથું દુખતું હતું. બોલવા લાંબી થઈ ગઈ. બસ એટલે સાંભળી લીધું મેં. બે ગોળા. ચાલો ભાઈ, જો આપણા ગોળાની વારી આવી ગઈ છે ને ભાઈને કહી દીધું છે ફૂલ ખાટો મીઠો કરજો. આપણે કાચી કેરી ને બધું નાખજો એમ.